શું આપણે ક્યારે એમ વિચાર ન આવ્યો કે આપણા જ દેશમાં કેમ ભગવાન બને છે? ભગવાન શા માટે ભારતમાં બને છે? આજના જમાનાનું ભણતર આપણને આઈએએસ, ડૉક્ટર, એન્જિનિયર એવું બનાવવામાં મદદ કરે છે. પણ પુરાના જમાનાનું ભણતર આપણને ભગવાન બનાવવા માટે પ્રેરિત કરતું હતું અને બનાવતા હતા. આપણા જ દેશના અંદર રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર જેવા ભગવાનો થયા. અને એ કેવી રીતે થાય છે એ આપણે આજે થોડુંક સમજીએ. આપણે 20 વર્ષથી, જ્યારથી આપણે જન્મ થયો છે ત્યારથી મારા ખ્યાલ પ્રમાણે આપણે 20-25 વર્ષ સુધી સેન્સીસ મતલબ ઇન્દ્રિયો ઉપર આપણે એની સાથે 24 કલાક રહેલા છીએ. ઇન્દ્રિયોની સાથે રહેલા હોવાથી આપણે ઇન્દ્રિયોના આદિ થઈ ગયા છીએ. એને પોષે એવા કામ આપણે કરીએ છીએ. અને આનું સમજ આપણે ભગવદ્ ગીતાના મુખપૃષ્ઠ ઉપર મૂકેલ જે ચિત્ર છે એ આપણને વધારે સમજાવી શકશે. મારા ખ્યાલ પ્રમાણે રથ, આપણું શરીર, 5 ઘોડા, 5 ઇન્દ્રિયો, લગામ, મન, અર્જુન, આત્મા, કૃષ્ણ, પરમાત્મા. રથ એટલે આપણું શરીર. રથ એટલે આપણું શરીર. 5 ઘોડા છે. 5 ઘોડા એ આપણા ઇન્દ્રિયો છે. આંખ, નાક, સ્પર્શ, જીભ, એ બધી ઇન્દ્રિયો. અને લગામ છે એ મન છે. મન, 5 ઇન્દ્રિયો અને 6ઠું મન. મન એ ઇન્દ્રિયોનું મોટિવેટ કરે છે, મતલબ કે એ કંટ્રોલ કરે છે. હવે જો આ મન રૂપી લગામને અત્યારે તો આપણે દોરીએ છીએ, પરંતુ જો આપણું મનરૂપી લગામને આપણા હાથમાંથી કૃષ્ણના હાથમાં, મતલબ કે પરમાત્માના હાથમાં આપી દઈએ, ત્યારે જ આપણે પરમાત્મા મતલબ કે ભગવાન બની શકીએ છીએ. ચાલો, મન મતલબ કે આપણી ઇન્દ્રિયો અને મનની લગામ આપણા હાથમાંથી પરમાત્માના હાથમાં સોંપીએ ત્યારે આપણે ભગવાન બનવા તરફ પડીએ છીએ. મન એ આપણે કેવી રીતે થશે? એ આપણે ધ્યાનથી થશે. ધ્યાન મતલબ એવું નથી કે આંખો બંધ કરીને આપણે ભગવાનનું ધ્યાન ધરીએ. એ અરસામાં હું નથી કહેતો.
હું એ કહું છું કે સતત આપણે આપણા મનને દેખીએ, એને જ આપણે ધ્યાન કહી શકીએ. આપણું મન, સપોઝ આપણે એક બીજી વસ્તુ સમજાવું છું કે આપણું મનને એક ઉદાહરણથી સમજાવવાનું ટ્રાય કરું છું. આપણું મન છે એ ધૃતરાષ્ટ્ર છે. આપણું મન છે એ ધૃતરાષ્ટ્ર છે અને આપણી ઇન્દ્રિયો છે એ ગાંધારી છે. ગાંધારીના હસબન્ડ એટલે ધૃતરાષ્ટ્ર, ગાંધારીને કંટ્રોલ કરે એમનો હસબન્ડ ધૃતરાષ્ટ્ર. હવે મન આંધળું છે. મન આંધળું છે એવું કેમ કહી શકીએ આપણે? કારણ કે મન એ વારંવાર ખાડામાં પડ્યા રાખે છે. ખાડામાં પડ્યા રાખે છે મતલબ કે આજે આપણે એક ભૂલ કરી, આજે સપોઝ વાંચવાનો ટાઈમ છે, આપણી એક્ઝામનો ટાઈમ છે, પણ આપણે એમ ઈચ્છા થઈ કે આપણે આજે મૂવી જોવા જઈએ. આ મૂવી જોઈ આવ્યા, 4-5 દિવસ થયા, પછી પાછું આપણને થયું કે આપણે પાછા મૂવી જોવા જઈએ. તમારી સામે એક્ઝામ દેખાય છે, તમારે અત્યારે વાંચવાનો ટાઈમ છે અને તમારે તમારી પઢાઈમાં ધ્યાન દોરવું જોઈએ. એના બદલે તમે વારંવાર મૂવી જોવા જાઓ, બહાર ફરવા જાઓ, ચાની લારી ઉપર ગપ્પા મારો, તમારા મિત્ર જોડે તમે બેસો, તમારી ગર્લફ્રેન્ડ જોડે તમે 4-5 કલાક કાઢી કાઢો, બોયફ્રેન્ડ જોડે 4-5 કલાક કાઢી કાઢો. એટલે એને એટલા માટે મેં અંધ કીધું છે કે અંધ માણસને હોય એ એકને એક ખાડામાં વારે ઘડે પડ્યા રાખે છે. મતલબ તમે કોઈ તમારા હિતમાં નથી એવું કાર્ય તમે વારંવાર કરો છો અને એ ફક્ત અને ફક્ત તમારા મનથી જ થાય છે. ક્યારે તમે એમ કીધું કે આજે યોગેશને ચા પીવી છે? તમે હંમેશા એમ જ કહેશો કે મારું આજે મન કરે છે કે આજે ચા પીવું, મારું આજે મન કરે છે કે હું શ્રીખંડ ખાઉં, મારું આજે મન કરે છે કે ગુલાબજામુન ખાઉં, મારું મન કરે છે કે હું ચાલવા જાઉં, મારું મન કરે છે કે હું ફરવા જાઉં. મતલબ આપણે પોતે ખુદ નથી પણ આપણે મનની પ્રવૃત્તિ છીએ. વળી બીજી વસ્તુ એ કહેવાનું છે કે ક્યારે તમારા મન એક તો આંધળું છે અને એ કંટ્રોલ કરે છે ઇન્દ્રિયોને. ઇન્દ્રિયો તો ઓલરેડી સેન્સવિહીન છે, મતલબ કે આંધળી જ છે. એટલે તમે અંધ સેન્સીસ અને અંધ મનથી તમે ચાલશો તો તમે પડી જશો. આંધળા હંમેશા બીતા બીતા ચાલે. તમે જોશો કે અર્જુન જ્યારે બે યુદ્ધના અંદર બે સેનાની વચ્ચે જઈને ઊભો રહે છે ત્યારે તે ડરેલો છે. કારણ કે સામે એને મહાન યોદ્ધાઓ છે, ભીષ્મ પિતામહ, ઈચ્છા મૃત્યુનો વરદાન, કર્ણ મહારથી અને મહાન, મારા ખ્યાલ પ્રમાણે અજય જ કહી શકીએ, અશ્વસ્થામા, અમર, દ્રોણાચાર્ય, કે જેના હાથના અંદર દ્રોણાચાર્ય એમ કહે છે કે જેના હાથના અંદર જો ઘાસનું એક તણખલું એમ હોય તો એને આખી દુનિયામાં કોઈ પણ એને હરાવી ન શકે. એટલા બધા બળવાન પુરુષો છે, એની સામે અર્જુન છે, ગભરાયેલો છે અને ડરેલો છે. હવે જ્યારે આવી રીતે અર્જુન ડરેલો છે અને ગભરાયેલો છે ત્યારે તે પોતાનું શરીર રૂપી રથરૂપી શરીર એટલે આપણે ચલાવી ન શકીએ. આપણે હંમેશા સ્વસ્થ હાલતમાં અને વ્યવસ્થિત હાલતમાં જ આપણે આપણું શરીર ચલાવી શકીએ. એટલે આપણે આપણા મનની લગામ આપણામાંથી છોડીને પરમાત્માના હાથમાં આપી દેવી, એનું નામ જ ધ્યાન છે. હવે તમે ક્યારેય વિચાર્યું કે આપણે સેન્સીસ છે, તમારે કોઈ વસ્તુ ખાવી છે તો તમારે કોઈ મોટિવેશનની જરૂર નહીં પડે.
તમને કોઈ વસ્તુ જોવી છે, સપોઝ બહાર ફરવા જવું છે, તો તમને એ જગ્યાએ મોટિવેશનની જરૂર નહીં પડે. તમારી ગર્લફ્રેન્ડ જોડે વાતો કરવી છે તો તમને કોઈ મોટિવેશનની જરૂર નહીં પડે. તમને ટૂંકમાં ઇન્દ્રિયોની કોઈ પણ ક્રિયા કરવા માટે તમને મોટિવેશનની જરૂર નહીં પડે. પરંતુ જ્યારે તમારે વાંચવા બેસવું છે ત્યારે તરત જ મન આવીને ઊભું રહી જશે કે હજી તો એક્ઝામની વાર છે, અત્યારથી શું વાંચવું છે. તમારે કસરત કરવી છે તો તરત જ મન આવીને ઊભું રહી જશે કે ગઈકાલે તો તે 100 દંડ બેઠક મારી હતી, આજે તું આરામ કરી લે, કાલે પાછું કરશું, 2 દિવસ પછી પાછું કરશું, 3 દિવસ પછી પાછું કરશું. એટલે ધ્યાન કરવામાં, પૂજા કરવામાં કે કોઈ પણ વસ્તુ કરવાના અંદર જેમાં પઢાઈ કરવામાં, ધારો કે પઢાઈ કરવામાં કોઈ સેન્સીસ કામ જ નહીં કરે તમારા, મતલબ કે કામ કરશે આંખો પણ એ કષ્ટથી કરશે. એટલે જે જગ્યાએ કષ્ટ છે એ જગ્યાએ ઓપ્શન આવશે, મન ઊભું રહી જશે કે ભાઈ તમારે આજે નથી કરવું, કાલે કરશું, પરમ દિવસે કરશું, 15 દિવસ પછી કરશું, મહિના પછી કરશું. આમને આમ આપણા મન અને ચેતનારૂપી જે શરીર છે એને, મન અને ઇન્દ્રિયરૂપી જે શરીર છે તેને આપણે ટ્રાન્સફોર્મ કરવાનું છે ચેતનારૂપી શરીરમાં. અને આ જે પ્રક્રિયા થાય છે એને આપણે ધ્યાન કહીએ છીએ. અને આ ધ્યાનથી આપણે આપણા મનને જોવાનું છે અને આપણે આપણા મનને મોટિવેટ કરવાનું છે અથવા એને વાળવાનું છે કે આ વસ્તુ સારી છે, આ વસ્તુ ખરાબ છે, અને આ વસ્તુથી જ આપણે ભગવાન થઈ શકીએ. ઓકે.